નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજના ડુંગળીના ભાવ। ગુજરાતના એપીએમસી માર્કેટ ભાવ કેમ વધે છે કે ભાવ કેમ ઘટે છે અને આગળના દિવસોમાં ભાવની ટ્રેન્ડ શું રહી શકે છે, એ તમામ માહિતી વિગતવાર સમજીશું। વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં। ડુંગળી એ એવો પાક છે જે દરેક ઘરમાં વપરાય છે। ખેડૂતો માટે રોકડ પાક છે, વેપારીઓ માટે હંમેશા ડિમાન્ડમાં રહેતી કોમોડિટી છે। પરંતુ ડુંગળીના ભાવ હંમેશા એક સરખા રહેતા નથી। ક્યારેક ભાવ બહુ ઊંચા તો ક્યારેક ભાવ બહુ જ નીચા હોઈ શકે છે। આજના દિવસે ગુજરાતના મુખ્ય માર્કેટમાં ડુંગળીના અંદાજિત ભાવ આ મુજબ જોવા મળે છે। તો સૌપ્રથમ રાજકોટ એપીએમસી મુજબ 700 થી 900 રૂપિયા ક્વિન્ટલ જોવા મળે છે અને ઊંચો ભાવ 1300 થી 1500 પ્રતિ ક્વિન્ટલ જોવા મળે છે। અમદાવાદમાં એપીએમસી મુજબ સરેરાશ ભાવ 1000 થી 1400 રૂપિયા જોવા મળે છે। ભાવનગરમાં એપીએમસી મુજબ સરેરાશ ભાવ 900 થી રૂપિયા 1350 જોવા મળે છે। સુરતમાં એપીએમસી મુજબ સરેરાશ ભાવ 1400 થી રૂપિયા 1700 સુધીનો ભાવ જોવા મળે છે। ત્યારબાદ ઉના પ્લસ જૂનાગઢ સાઈડ સામાન્ય માલ રૂપિયા 800 થી 1200 રૂપિયા સુધી જોવા મળે છે। લાલ ડુંગળી, સફેદ ડુંગળી અને સ્ટોરેજ માલ મુજબ ભાવમાં ફરક પડે છે। ભાવ વધઘટ થવાના કારણો। હવે વાત કરીએ આજના ડુંગળીના ભાવમાં ફેરફાર કેમ જોવા મળે છે। જો માર્કેટમાં આવક વધારે હોય તો ભાવ ઘટે અને આવક ઓછી હોય તો ભાવ વધે। આવનાર દિવસોમાં ભાવનો અંદાજ। આવનાર દિવસોમાં જો ભાવ વધશે એટલે કે આવક ઘટશે તો ભાવ વધશે, નવી આવક આવશે તો ભાવ દબાણમાં રહી શકે છે। મોટા ફેરફાર માટે હવામાન અને બહારની આવક એટલે કે ડિમાન્ડ મહત્વની રહી શકે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ડુંગળીના ભાવ, કારણો અને સ્થિતિ વિશે વિગતવાર જાણ્યું। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં ડુંગળીના આજના ભાવ વિશે લખજો। જય ગુજરાત, જય ખેડૂત।